टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે સુરતની કરવી છે। સુરત એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થતા અહીંયા એક મુસાફર ભડક્યો હતો અને તાત્કાલિક નવી ફ્લાઇટ મૂકવામાં આવે તેવી પણ તેમને માંગ કરી હતી। સુરત એરપોર્ટ પર મુસાફરોએ હંગામો કર્યો હતો અને સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોએ હંગામો કર્યો હતો। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો। મુસાફરોએ બીજી વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી છે। એરલાઇન્સ દ્વારા કોઈ વ્યવસ્થા ન કરી આપતા મુસાફરો રોષે ભરાયા હતા। તો સુરત એરપોર્ટની આ ઘટના સામે આવી છે કે જ્યાં મુસાફરોએ હંગામો કર્યો હતો। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોએ હંગામો કર્યો હતો। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ કેન્સલ થઈ જવાથી મુસાફરો ભડક્યા હતા અને તાત્કાલિક વૈકલ્પિક ફ્લાઇટ મૂકવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી હતી। એરલાઇન્સ દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી આપતા મુસાફરો ભડક્યા હતા। તો સુરતની આ ઘટના છે કે જ્યાં એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી અને તેના કારણે જ મુસાફરો અટવાયા હતા। મુસાફરોએ તાત્કાલિક બીજી વૈકલ્પિક ફ્લાઇટ મૂકવા માટે માંગ કરી હતી। એરલાઇન્સ દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી આપવામાં આવી જેના કારણે મુસાફરો અટવાયા હતા અને રોષે ભરાયા હતા। જેનો વિડીયો પણ સામે આવ્યો છે। એમાં જોઈ શકો છો કે મુસાફરો અટવાયા હતા અને તાત્કાલિક તેઓએ બીજી ફ્લાઇટ મૂકવાની માંગ પણ કરી છે। એરપોર્ટ પર જ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક તેમને બીજી ફ્લાઇટ આપવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી હતી। તો સુરત એરપોર્ટનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં મુસાફરો ભડક્યા હતા કારણ કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના કારણે ફ્લાઇટ કેન્સલ થઈ હતી। અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુરત એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો, નવી ફ્લાઇટ મૂકવાની પણ માંગ કરી હતી। જે રીતે સુરત એરપોર્ટની જે ઘટના સામે આવી છે કે વહેલી સવારે સુરતથી જે બેંગ્લોર જતી ફ્લાઇટના જી તો ફરી એક વખત અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ ઘટના છે તે સુરત એરપોર્ટમાંથી સામે આવી છે કે જ્યાં સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી।